નમસ્કાર, હું આરતી દવે. મારી ડાયરીના પ્રથમ એપિસોડમાં હું આપનું સ્વાગત કરું છું. આજે મારી સાથે છે નૈનાબેન ગાડી, કે જેઓ વિનોદભાઈ ગાડીના ધર્મપત્ની છે અને તેમને અભ્યાસમાં BA વિથ ઇકોનોમિક્સમાં એમને અભ્યાસ કરેલો છે. વધુ માહિતી આપણે નૈનાબેન પાસેથી જ મેળવીશું. નૈનાબેન, કેમ છો? બસ મજામાં. મારી ડાયરીના પ્રથમ એપિસોડમાં હું આપનું સ્વાગત કરું છું. થેન્ક યુ. તમે અમને તમારા વિશે થોડી માહિતી આપશો? હા, ચોક્કસ. મારો જન્મ 5 ફેબ્રુઆરી 1956 માદરે વતન કપડવંજમાં થયો હતો. જેના કુખે જન્મી તેવા માતા પિતાનું નામ શારદાબેન કાંતિલાલ પરીખ. નાનપણથી જ જીવન જીવવાનો કઈ ધ્યેય હતો. એ જીવન બે ધ્યેય હતા જીવનમાં. એક ધ્યેય હતો જનસેવા, એક પ્રભુ સેવા. એ કહેવતને અનુસરીને જે મેં સેવા કરી તે તમામ લોકોના મને દર્શન ભગવાનના જ થયા. બીજો ધ્યેય હતો વેસ્ટમાંથી બેસ્ટ બનાવું, જે મને ગોડ ગિફ્ટ હતી. જેવી રીતે એમ કે જૂની કંકોત્રી હોય એને ફેંકી ના દેતા, બધા જાત જાતના મેં કવરો બનાવ્યા. જૂના જે ઓઢણા હોય એના મેં ડોરમેટ બનાવ્યા જાત જાતના. અને જે ન્યૂઝપેપર હોય તેમાંથી લેટર પેડ, લેટર બોક્સ, ડબ્બા વગેરે જાતની આઈટમો બનાવી. તદુપરાંત પ્લાસ્ટિકની બોટલો ફેંકી ના દેતા તેના ફૂલદસ્તો બનાવ્યો, ફૂલદાની બનાવી વગેરે બનાવીને વિદ્યાર્થીઓ સમક્ષ બતાવ્યું અને તેનો પ્રેક્ટિકલ સમર કેમ્પમાં મેં કરાયો. અને એ દરમિયાન ગાંધીનગરમાંથી પણ મારા માટે ચિલ્ડ્રન યુનિવર્સિટીમાંથી 2 દિવસ ફાળવ્યા હતા. એ 2 દિવસ તેમને શીખવાડવા પણ હું ગયેલી. ત્યારબાદ આરતીની થાળી, બાજટ, કળશ અને આણામાં આપતી પવાલી વગેરે વધુ શણગારી અને મેં મારા મોટા પ્રમાણમાં ધંધો પણ કર્યો. હવે આપણે જાણીશું કે નૈનાબેન અને વિનોદભાઈનો સંપર્ક કઈ રીતે થયો. તો તમે જણાવશો કે તમારો અને વિનોદભાઈનો સંપર્ક કઈ રીતે થયો? ઈસવીસન 1973 મારો કોલેજ કાળ શરૂ થયો. તે દરમિયાન મારા મોટાભાઈ કીર્તનભાઈ કોલેજમાં હેડ ક્લાર્ક હતા અને વિનોદભાઈ ને અશોકભાઈ BA વિથ BCom કરતા હતા. તે દરમિયાન બંને જણની દોસ્તી થઈ, કીર્તનભાઈ અને વિનોદભાઈ ગાડીની. તે દરમિયાન તેમને મારી આર્થિક પરિસ્થિતિની જાણ થતા દરેક વર્ષની ચોપડીઓ તે લાવી આપતા હતા. તે વખતે મને વિનોદભાઈ ગાડીની ઓળખાણ થઈ. ત્યારબાદ 1974માં નવનિર્માણનું આંદોલનની શરૂઆત થઈ. ત્યારે પણ અમે કીર્તનભાઈ ને અશોકભાઈનું નેતૃત્વ હતું જ. એ દરમિયાન 1975માં ઇન્દિરા ગાંધીની સરકાર હેઠળ કટોકટીની જાહેરાત થઈ. તે દરમિયાન વિરોધ પક્ષના આગેવાન શ્રી નરેન્દ્રભાઈ મોદી અને વિનોદભાઈ ગાડીની ધરપકડ કરવા માટેની સંભાવના હતી. તે લોકો છુપા વેશે ફરતા હતા અને ગામડે ગામડે 2 વ્હીલર લઈને રાત્રે ફરતા હતા ગુપ્ત રીતે. અને નરેન્દ્ર મોદીએ દાઢી દાઢી રાખી અને વિનોદભાઈ ગાડીએ દાઢી કાઢી નાખી. એ દરમિયાન ટિફિનનું વ્યવસ્થા પણ અમારા ઘરેથી થતી હતી. તે પણ એક અમારો સંપર્ક જ છે. ત્યારબાદ વિરોધ પક્ષના નેતા નાથાલાલ ઝગડા, પ્રોફેસર ચિમનભાઈ શેઠ, અશોક ભટ્ટ, અશોકભાઈ ત્રિવેદી અને વિનોદભાઈ ગાડીના નેતૃત્વ નીચે 1975-76માં જનસંઘની સ્થાપના થઈ. ભાજપ બી કહેવાય એમ. એ પછી શંકરસિંહ વાઘેલાએ સંસદ સભ્યમાં ફોર્મ ભર્યું ચૂંટણી લડવા માટે. ત્યારે તે દરમિયાન કાર્યાલય અમારા કીર્તનભાઈની ઘરે ખોલવામાં આવ્યું હતું ભાજપનું. ત્યારે દરેક કાર્યકર્તાઓનું જમવાનું અમારી ઘરે રાખેલું. ત્યાં ગરમ ગરમ રોટલી અને શાક પીરસવામાં આવતું હતું. એ દરમિયાન વિનોદભાઈને એવું થયું કે મારા જીવન સફરમાં નૈના જેવી છોકરી ચાલશે, એટલે એમને પોતે લગ્નનો પ્રસ્તાવ મૂક્યો અને મને પૂછ્યું કે મારી સાથે તું મેરેજ કરીશ? તો ઘરમાંથી 2 વર્ષે પરવાનગી મળી અને ઈસવીસન 1979માં 2 ફેબ્રુઆરીને દિવસે અમે બંને લગ્ન ગ્રંથિથી જોડાયા. સરસ નૈનાબેન, તમારી વાત સાંભળી અને ખૂબ જ દર્શકોને પણ મજા આવશે.
હવે આપણે નૈનાબેન આપણે એમનો પરિચય કેવી રીતે થયો એમનો અને વિનોદભાઈનો એ તો આપણે જાણ્યું, પણ હવે આપણે નૈનાબેનને પૂછીશું કે વિનોદભાઈ વ્યવસાય શું કરતા હતા. તો તમે થોડું જણાવશો કે વિનોદભાઈ વ્યવસાય શું કરતા હતા? હા આરતીબેન, વિનોદભાઈ વ્યવસાય વકીલાત અને નોટરીનું કરતા હતા. વકીલાત તો એમની નામની જ હતી, પણ એમને ઇન્ટરેસ્ટ ગામની સેવા અને ભાજપ નું કામ કરવામાં. એવી રીતે કે જેવી ગામમાં જેની પાસે ચંપલો ના હોય પહેરવાની, એની જૂની ચંપલો ઉઘરાઈ લાવીને નવી કરી અને ઘરે ઘરે પહોંચાડવાનું કામ હતું. જમવા માટેનું ભોજન ના હોય તો તેની કીટ બનાવીને જાતે જ આપવા જતા હતા ઘરે ઘરે. ત્યાર પછી દવા ના હોય તો દવા પણ એ પહોંચાડી દે. અને જેની પાસે ભણવા માટેના પુસ્તકો પણ ના હોય તેના પુસ્તકો પહોંચાડવાનું આયોજન પણ વિનોદભાઈના નેતૃત્વ નીચે જ થતું હતું. પણ જો આ દરમિયાન ગામનું કોઈ કઈ બોલે તો તે એવું જ કહી દેતા કે હું મરી જાઉં તારે મારા શરીર પર ઓઢારવા માટે કફન નહીં હોય ને તો પણ ચાલશે, પણ હું માનવ ધર્મ જ કરવાનો, જન સેવા એ જ પ્રભુ સેવા છે. એ કહેવત એમને જિંદગીભર સાર્થક કરી બતાવી. આપણે સૌએ જાણ્યું કે વિનોદભાઈ જનસેવા એ જ પ્રભુ સેવામાં માનતા હતા. તો હવે આપણે નૈનાબેન પાસે જાણીશું કે નૈનાબેન કે તેઓ કઈ કઈ સંસ્થાઓ સાથે જોડાયેલા હતા. વિનોદભાઈ આમ તો ગામની તમામ સંસ્થાઓ સાથે જોડાયેલા જ હતા. તેમને મુખ્યત્વે તો કેળવણી મંડળ, નગરપાલિકા, મ્યુનિસિપાલિટી સ્કૂલ, સેવા સંઘ વગેરે સંસ્થાઓ સાથે વધતા ઓછા પ્રમાણમાં જોડાયેલા જ હતા. તેમજ તેમને રેડક્રોસ, બ્લડ બેંકમાં પણ વધારે ઇન્ટરેસ્ટ હતો. ગામડે ગામડે જઈને તેઓ બ્લડ કેમ્પ કરતા હતા. હૃદય માટેના કેમ્પ કરે, કિડની માટેના કેમ્પ કરે, અને તેમાં પણ તેમનું જ આ નેતૃત્વના આયોજન રહેતું હતું. તે દરમિયાન તેઓ એમને 87 વખત બ્લડ આપ્યું હતું. એમનો ટાર્ગેટ 100 વખતનો હતો, પણ તે એમનો ટાર્ગેટ પૂર્ણ ના કરી શકે એમની તંદુરસ્તીના અભાવે. ત્યાર પછી તેમને નગરપાલિકામાં સતત 25 વર્ષ સુધી ચૂંટાયા અને તે દરમિયાન ઈસવીસન 1999માં કપડવંજ નગરપાલિકાના તેઓ પ્રેસિડેન્ટ બન્યા. એ પ્રેસિડેન્ટ વખતે કપડવંજની તમામ ખડકીઓમાં તેમને સડકો બનાવી પહેલી જ વખત, અને કુવા રિચાર્જ કરવાનો તેમને પ્રોગ્રામ હાથ ધર્યો હતો. કુવા રિચાર્જ કરવાનો પ્રોગ્રામ એમને હાથ ધર્યો હતો, અને ત્યાર પછી તેમને પાણીની તંગી હોવાથી ઘરે ઘરે જઈ અને વરસાદનું પાણીનો બચાવ કેવી રીતે કરવો તે પણ બધાના ઘરે જઈને એમને સમજાવ્યું. ત્યાર પછી એમનો ટાર્ગેટ સેવા સંઘની સ્કૂલ બનાવવાનો હતો. એમનું એક ડ્રીમ હતું કે હું આ સ્કૂલ એવી બનાવું કે ગરીબ છોકરા પણ 1 થી 10 ધોરણ સુધી ભણી શકે. તો તેમને મરણ પથારી હતા તો પણ એ સ્કૂલ એમને પૂરી કરી, કામ પૂર્ણ કર્યું, સુખ સગવડ વાળી સ્કૂલ બનાવી અને છોકરાઓને આપી. અને તે દરમિયાન તેમને ચેકમાં સહી નહીં કરવાથી દીકરી મેઘાએ ચેક ઉપર હાથ પકડી અને ચેક પર સહી કરાવીને તેમને સહી કરાવી અને કારીગરને ચેક અર્પણ કર્યો. એનો આનંદ એમના ફેસ ઉપર વર્તાતો હતો. એક એમનું મોટું ડ્રીમ પૂરું થયું હોય એવો અહેસાસ એમના ફેસ પર લાગતો હતો. અને 2018માં તેમને દેવલોક પામ્યા. વિનોદ કાકા ઘણી બધી સંસ્થાઓ સાથે જોડાયેલા હતા. એમને સામાજિક કાર્યો પણ કર્યા છે અને સમાજમાં ખૂબ જ ઉપયોગી કામ કર્યા છે. તો હવે તમે જણાવશો કે શંકરસિંહ બાપુ અને વિનોદ કાકા સારા એવા મિત્ર હતા. તો કોઈ તમને એવો પ્રસંગ યાદ આવતો હોય તો દર્શક મિત્રોને જણાવશો? હા, છે ને મારી પાસે આરતી પ્રસંગ, કે પ્રેરણાદાયી પ્રસંગ છે કે જ્યારે બાપુ મુખ્યમંત્રી હતા ને ત્યારે ગુજરાત રાજ્યમાં હસ્તકલા નો મેળો હતો. એ મેળાનું ઉદ્ઘાટન બાપુશ્રીના હાથે હતું. ત્યારે તે રોડ પરથી અમે મારું ફેમિલી પસાર થતું હતું. તે દરમિયાન મેં વિનોદને કીધું કે વિનોદ આપણે બાપુને મળીને નીકળીએ તો કે સારું, મળીને જઈશું. એટલે મેં ક્વેશ્ચન પૂછ્યો કે બાપુ આપણને ઓળખશે તો ખરા ને? મેળામાંથી નીકળ્યા તો ખરા પણ ઓળખશે તો ખરા ને? તો મારી પાછળ જ ડ્રાઈવર એમના ઉભેલા હતા. એમને મને એવું કીધું કે શું કહો છો બેન, કે બાપુ તમને ભૂલી જાય? એવું બની જ ના શકે. અત્યારે કે ગરમ ગરમ રોટલી મારા પેટમાં બોલે છે તો બાપુ થોડા ભૂલી શકે. આવો પ્રેરણાદાયી પ્રસંગ છે કે જે પણ ઇલેક્શન લડતા હતા ને જે કોઈ કાર્ય કરતા હોય એ બધાને મારી ઘરે ગરમ ગરમ રોટલી ને શાક જ પીરસાતું હતું. એ વ્યક્તિ નાની હોય યા મોટી હોય કોઈ ભેદભાવ નથી રાખ્યો.
આપણે સૌ જાણીએ છીએ કે નૈનાબેને બહુ સરસ વાત કરી કે શંકરસિંહ બાપુ અને વિનોદ કાકાના મિત્રતા વિશે, કે એમના ઘરે આવતા, સાથે જમતા, એ સાંભળીને આપણને આનંદ થયો. નૈનાબેન, તમે મઠિયા અને ટિફિનના વ્યવસાય સાથે જોડાયેલા છો, તો તમે એ વ્યવસાય સાથે કઈ રીતે જોડાયેલા છો એ થોડું અમારા દર્શક મિત્રોને જણાવો. હા આરતીબેન, એવું થયું ને કે વિનોદ આર્થિક અને શારીરિક બંને રીતે ભાગી પડ્યા. તેમની પાસે આવક માટે કોઈ સાધન ન રહ્યું, તેથી તેમને મિત્રોને બોલાવ્યા ઘરે અને મિત્રો સાથે વાત કરી કે આવી મારી પરિસ્થિતિ છે, તો તમે મને કોઈ હેલ્પ કરો. તો કોઈ જવાબ ના આપ્યો હેલ્પ કરવા માટે. એને એક દિવસ સાંજે કોર્ટમાંથી આવ્યા અને ખૂબ રડ્યા. એટલે મારથી પૂછાઈ ગયું કે કેમ રડવું આવી ગયું, આટલું બધું કેમ રડવું આવે? તો કે હું કાલથી એમ કે તમને જમાડી બી નહીં શકું ને ઘર પણ નહીં ચલાવી શકું. તો મેં કીધું કઈ વાંધો નહીં, મેં મારા બે હાથ મજબૂત જ રાખ્યા છે, આપણે કાલથી ધંધો શરૂ કરી અને આપણે બધા જમીશું. તો કે શું ધંધો કરીશ? મેં કીધું મઠિયા ને ટિફિન. તો કાલથી જ મેં આજે કીધું અને કાલથી જ મેં ટિફિન ને મઠિયા ચાલુ કરી દીધા. અત્યારે આજની તારીખમાં પણ મારા મઠિયા ખૂબ જ સુંદર રીતે ચાલી રહ્યો છે, ધંધો પણ સારો ચાલ્યો છે, એનું મને ગૌરવ છે. અને મારું ડ્રીમ હતું કે કપડણ ગામમાં નૈના શાહ નહીં પણ નૈના મઠિયાવાળા બેન તરીકે ઓળખાય, એ ડ્રીમ મારું આજે મેં પૂર્ણ કર્યું. આપણે સૌ જાણીએ છીએ કે નૈનાબેન મઠિયા અને ટિફિન ના વ્યવસાય સાથે જોડાયેલા છે અને એમના મઠિયા ખૂબ જ ફેમસ છે. તો નૈનાબેન, હું તમને કહીશ કે તમારો કોઈ એવો યાદગાર પ્રસંગ હોય તો તમે જણાવશો? હા, મારા યાદગાર પ્રસંગમાં આમ નરેન્દ્ર મોદીજીનો છે. જ્યારે નરેન્દ્ર મોદીજી ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે હું એમને દર સાલ બેસતા વર્ષે અમે લોકો ફેમિલી સાથે મળવા જતા હતા. ત્યારે હું જ્યારે સ્ટેજ પર એમને મળવા ગઈ ત્યારે એક ગોર મહારાજ એમને રાખડી બાંધતા હતા. એ ગોર મહારાજે મને કીધું કે લો તમે આજે મોટા ભાઈને રાખડી બાંધો એમ. તો મને એ ચાન્સ રાખડી બાંધવા માટેનો મળી ગયો અને એ મારા જીવનનો યાદગાર પ્રસંગ છે. આજે આપણે ખરા અર્થમાં પુરુષ સમોવડી મહિલાને મળ્યા કે જ્યારે વિનોદ કાકા શારીરિક રીતે સક્ષમ નહોતા, ત્યારે નૈનાબેને એમની સાથે ખભેથી ખભો મિલાવી અને મઠિયા અને ટિફિનના વ્યવસાય સાથે જોડાયા. અને આજના દિવસે પણ નૈનાબેનના મઠિયા ખૂબ જ સ્વાદિષ્ટ હોય છે. તો નૈનાબેન, તમે મારી ડાયરીના પ્રથમ એપિસોડમાં અહીં પધારી એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. દર્શક મિત્રો, મારા નવા એપિસોડમાં કોઈ નવા ચહેરા સાથે મારી ડાયરીના એપિસોડમાં મળીશું. થેન્ક યુ. શું મારી જ ડાયરીમાં આ પ્રથમ એપિસોડમાં મને મારી જ ડાયરી ખોલવાનો મોકો મળ્યો, તે માટે હું તને ખૂબ જ આભારી છું. ખૂબ ખૂબ આભાર માનું છું તારો. આવી જ રીતે નવી રસપ્રદ વાતો જાણવા માટે મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરશો. થેન્ક યુ.